राजू भाई के आनंद भयो जय कन्हैया लाल की। राजू भाई के आनंद भयो जय कन्हैया लाल की। वल्लभ धाम में आनंद भयो जय कन्हैया लाल की। राजू भाई के आनंद भयो जय कन्हैया लाल की। वैष्णवन को आनंद भयो जय कन्हैया लाल की। वैष्णव में आनंद भयो जय कन्हैया लाल की। वल्लभी के आनंद भयो जय कन्हैया लाल की। वैष्णव में आनंद भयो जय कन्हैया लाल की। फूले फूले गोपी आई जय कन्हैया लाल की। फूली फूली गोपी आई जय कन्हैया लाल की। फूली गोपी आई जय कन्हैया लाल की। फूली फूली गोपी आई जय कन्हैया लाल की। फूले फूले गोप आए 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 जय कन्हैया लाल की। जय कन्हैया लाल की हाथी घोड़ा पाल 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 की। नंद मेरा नंद भयो जय कन्हैया लाल की। मेरा रंग भयो जय कन्हैया लाल की। मेरा नंद भयो जय कन्हैया लाल की। ये वल्लभ के आनंद भयो जय कन्हैया लाल की। वल्लभ के आनंद भयो जय कन्हैया लाल की। अरे ज्वानन को लड्डू दिए बूढ़न को लापसी। जवान को लड्डू दिए बूढ़न को लापसी। ये ज्वानन को लड्डू दिए बूढ़न को लापसी। गोविंद बोलो गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो बोलो हरि गोपाल बोलो राधे श्याम राम राम सीता राम 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 राधे श्याम राम राम सीता राम राम राधे श्याम श्याम राम सीता राम राम राधे श्याम श्याम सीता राम राम राधे श्याम राम राम सीता राम राम। बोलो श्री गुसाई जी परम दयाल की। ભાઈ આનંદ ના આવ્યો, બધા થાકી ગયા લાગે છે. બોલો શ્રી ગુસાઈજી દયાલ કી જય. હા હવે લાગ્યું. ગ્વાલ નાચે ગોપી ગાય, મહાવીર નગરના વૈષ્ણવ ગાય ને નાચે અને વલ્લભ ધામમાં આનંદ થયો. આ દર્શન નંદદાસ કરે છે. મંગલ રૂપ નિધાન શ્રી વિઠ્ઠલ, મંગલ રૂપ નિધાન. કોટી અમૃત સમ હસ મૃદ બોલન, સબકે જીવન પ્રાણ. સર્વના જીવન પ્રાણ ધન આ બોતલમાં વિઠ્ઠલ નામ લઈને પધાર્યા. આપ કેવા છો? કરુણા નિધિ છો, કરુણા સિંધુ છો. ઉદ્ધાર કરવો જેનો સ્વભાવ છે. આપ એકલા નથી પધાર્યા, કલ્પતરુ દેત અભય પદદાન. આપની ઉત્સંગ એટલી મોટી છે કે આપના 7 બાળકો વંશ પરંપરાગત ષષ્ઠીના અંત સુધી આ ભૂતલ ઉપર બિરાજીને શરણે આવેલા જે ભક્તો છે એને આપ
અભેદાન આપશો, નિર્ભય બનાવશો. શરણ આય કી લાજ ચહુદીસ બાજે પ્રગટ નિશાન. આપના શરણે જે આવે, પતિતમાં પતિત હોય એને પણ આપ ઉદ્ધાર કરો છો. લાજ ચહુદીસ, આપ એની લાજ બચાવો છો. આપ વૈષ્ણવના જીવનમાં તકલીફ આવે, સંઘર્ષ થાય તો એનો પણ ન્યાય આપ કરો છો. તુમારે ચરણ કમલ કે મકરંદ મન મધુકર લપટાન. અને આ બધા ભગવતી કેવા કે જે ભમરા બનીને ગુનગુન ગુનગુન કરતા આપના ચરણ કમલમાં આવીને આપના અંદર બિરાજતું જે રસપાન છે એ રસાનંદનો પાન આપ કરાવ છો. નંદદાસ પ્રભુ દ્વારે રટત હે રૂચત નાહી કછુઆન. નંદદાસ કહે છે કે મહારાજ, હું પણ ભટકતો હતો, આપે મને પહેલા તો યમુનાજીમાં પુષ્ટિ લીલાના દર્શન કરાવ્યા નિકુંજમાં, અને પછી આપે દર્શન મને પેલી છત્રાણીની આંખોમાં આપ્યા. ક્યારેક તો ગુસાઈ બનીને, ક્યારેક તો શ્રીનાથ બનીને. અને મહારાજ એ વૈષ્ણવ ભગવતીનો સંગ કરાવીને એના પાછળ દોડતો, કારણ કે મને તો બસ એ સ્વરૂપની જ પ્રાપ્તિ કરવી હતી જે આપે નેત્ર કમલમાં દર્શન આપ્યા. મંગલ રૂપ નિદાન શ્રી વિઠ્ઠલ, મંગલ રૂપ નિદાન. મંગલ રૂપ નિધાન છે વિઠ્ઠલ, મંગલ રૂપ નિધાન. મંગલ રૂપ નિધાન શ્રી વિઠ્ઠલ, મંગલ રૂપ નિધાન. મંગલ રૂપ નિધાન શ્રી વિઠ્ઠલ, મંગલ રૂપ નિધાન. મંગલ રૂપ નિધાન શ્રી વિઠ્ઠલ, મંગલ રૂપ નિધાન. કોટી અમૃત સમહસ મૃતપોત સબક જીવન પ્રાણ. કોટી અમૃત સમહસ મૃદુ બોલ સબકે જીવન પ્રાણ. કરુણા સિંધુ ઉદારક કલ્પતરો, કરુણા સિંધુદાર કલ્પતરુ, દેત અભય પદ દાન. દેત અભય પદ દાન. શરણ આય કી લાજ રાતર, શરણ આય કી લાજ ચહુદિસ, શરણ આય કી લાજ ચહુદિસ. શરણ આય કી લાજ ચહુદિસ. બાજે પ્રગટ નિશાન શ્રી વિઠ્ઠલ, માજે પ્રગટ નિશાન શ્રી વિઠ્ઠલ. તુમ્હાર ચરણ કમલ કે મકરંદ, तुम्हारे चरण कमल के मकरंद, મન મધુકર લપટાર. मन मधुकर लपटान. નંદદાસ પ્રભુ દ્વારે રટત હે, नंददास प्रभु द्वारे रटत, નંદદાસ પ્રભુ દ્વારે રટત હે. नंददास प्रभु द्वारे रटत.
कछुआन उचत नहीं कछुआन मंगल रूप निधान श्री विठ्ठल मंगल रूप मंगल रूप निधान श्री विठ्ठल मंगल रूप निधान मंगल रूप निधान मंगल रूप निधान नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की आनंद रे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की आनंद भयो जय कन्हैया लाल की हाथी दिए घोड़ा दिए और दिए बाल की हाथी दिए घोड़ा दिए और दिए पाल की भोले भोले गोपी आई जय कन्हैया लाल की आनंद रे जय कन्हैया लाल की ये बल्लभ के आनंद भयो जय कन्हैया लाल की आनंद भयो जय कन्हैया लाल की ये जो के गो के आनंद भयो जय कन्हैया लाल की आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की आनंद भयो जय कन्हैया लाल की बोलो श्री गुसाई जी परम दयाल की। આપ શ્રીએ ગોપીનાથજીનું પ્રાગટ્ય બતાવ્યું. ગાયો શ્રી ગોપીનાથજી ગાયો શ્રી ગોપીનાથજીનો 500 વર્ષ થયો છે, આ શતાબ્દીનો છે. ગાયો શ્રી ગોપીનાથજી गायो श्री गोपीनाथ જન્મલીનો આય કે लीनो आए थे જાન જાન મન કો રૂપ બહુ સમય ज्ञान बल को रूप हर खेत जान बलि को रूप हरखित ज्ञान बल को रूप हर खेत देत दान बढ़ाय के देत दान बढ़ाए के फेर के चरणाट आए फेर के चरणान आए फेर के चरणाट जब आए कछुक दिन रहे जान के कछुक दिन रहे जान के धन्य संबत 15 संबत 15 धन्य बहुत रामान के मोह
અવતાર ભય સર્વજ્ઞ પ્રિય અવતાર ભય શાખા તે ત્રિયગોત્ર ભારદ્વાજ શાખા શાખા તે ત્રિયગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ મૂળ પુરુષ નારાયણ યજ્ઞ મૂળ પુરુષ નારાયણ યજ્ઞ તૃતીય અવતાર ભય સર્વજ્ઞ શાખા તે ત્રિયગોત્ર ભારદ્વાજ અરે શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ તૈલંગ કુલ દીપક ઉજરાજ તૈલંગ કુલ ઉદિત શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથજી એમનું આચાર્ય તિલક શ્રી વલ્લભે કહ્યું, આપે એક પરંપરાને પરિપાટી પ્રારંભ કરી કે મારા કુલમાં મારા ઘરમાં પૂર્ણ રૂપથી જવાબદારી મારા મોટા પુત્રને રહેશે. ભગવત સેવાનો પણ પૂર્ણ રૂપથી જવાબદારી મોટા પુત્રો પર મૂકી. અને આપણે જોઈએ છે તે વખતથી જ આ પરંપરા આજ સુધી ચાલી આવી છે કે મોટા પુત્રને જ ગાદીનો તિલકાયત બનાવવામાં આવે, એ ઘરનો ટિકિટ બનાવવામાં આવે. શ્રીનાથજીનો પણ બધા બાળકોમાંથી મોટા શ્રી ગિરધરજીને ટિકિટ બનાવ્યા. તે જ રીતે પુષ્ટિ સંપ્રદાયના ઘર જેવો છે ટિકિટ તરીકે શ્રી ગોપીનાથજીને આચાર્ય તિલક કર્યું. શ્રી ગોપીનાથજીએ મહાપ્રભુજીના પછી સમગ્ર વૈભવ શ્રીનાથજીનું વધાર્યું. ગોપીનાથજીનો આ 500મો વર્ષ શતાબ્દી મહોત્સવ ચાલે છે, તો તે ઉપલક્ષમાં એમના પણ પ્રસંગો યાદ કરવા પડે. આપે મહાપ્રભુજીની જેમ જ દક્ષિણમાં પણ પ્રવાસ કર્યો, ગુજરાતમાં પણ પ્રવાસ કર્યો. અને યદુનાથજી લખે છે દિગ્વિજય ગ્રંથમાં કે તે સમયમાં 1 લાખ રૂપિયાની સેવા લઈને શ્રી ગોપીનાથજીએ શ્રીનાથજીના બાવા માટે રાજભોગ અને ઉત્સવની સામગ્રી અરોગવા માટે આપે તે સમયમાં સોનાના પાત્રનું નિર્માણ કર્યું. અને એ પાત્ર આજે પણ નાથદ દ્વારા બિરાજે છે. આજે પણ ગોપીનાથજીને યાદ કરીને સામગ્રી એમાં સમર્પિત થાય છે. અને ગોપીનાથજીની સ્થિતિ આજે પણ ત્યાં બનેલી છે. વૈભવ આજે જે કંઈક દેખાય છે શ્રીનાથજીમાં અને આપણા પુષ્ટિ સંપ્રદાયમાં, આ ગોપીનાથજીની કૃપાથી જ છે. ગુસાઈજીએ એ વૈભવમાં પોતાનો કલાત્મક સ્વરૂપ રાખ્યો. વૈભવ મૂળ રૂપથી ગોપીનાથજી વધાર્યો, પણ ગુસાઈજી એમાં કલા પધરાવી. કલામાં શું કર્યું? એમને રાગ ભોગ અને શૃંગારનો બળાવો આપ્યો. જ્યારે ગોપીનાથજી એમના નનિયાલ એટલે જગન્નાથજી ત્યાં ગોદ જવું પડ્યું એમને, કારણ કે એ શ્રી મહાપ્રભુજીની માનો ઘર છે.
ગોપીનાથજીનો નનિયાલ છે, એટલે ત્યાં પોતાના વંશજોને ત્યાં ગોદ તરીકે દેવામાં શ્રી ગોપીનાથજીને મોકલવા પડ્યા. અને પછી પુરુષોત્તમજી પછી શ્રી ગુસાઈજીનો આચાર્ય તિલક થયો. પણ જ્યારે પધાર્યા ગોપીનાથજી, ત્યારે ગોપીનાથજીને એમના વહુજી બહુ રડ્યા કે શ્રીનાથજીની સેવા અને દર્શન મારાથી છૂટે છે. આપ શ્રીજી પાસે જઈને વિનંતી કરી, મહારાજ હવે અમે જો ત્યાં જશું તો પુષ્ટિથી નકલીને અમે મર્યાદામાં જતા રહેશું, પણ અમારી સ્થિતિ શું? અને આપના દર્શન કર્યા વગર તો અમે રહી નથી શકતા. ત્યારે શ્રીનાથજી કહે છે गोपीनाथ जी ने, बाबा आठों समय की झांकी आपको होगी, आप अपनी बहूजी के नेत्र में मुकु दर्शन करोगे. और बहूजी ने कीधु आप बाबा के नेत्र में दर्शन करियो. दोनों के नेत्र कमल के अंदर ही मैं विराजूंगा. यहाँ जो भी समय होएगा दर्शन को, यहाँ जो भी उत्सव मनाया जाएगा, बाबा आप दोनों को दर्शन एक दूसरे के आंखन में होंगे. आप प्रसन्न थया. गोपीनाथ जी पाछी बीजी विनती करी કે મારી સ્થિતિ શું? આઠો સમયની સેવામાં ભલે સાક્ષાત સેવામાં ન રહું, પણ પરોક્ષ રૂપે આપ મારી સેવાને પણ અંગીકાર કરો, મારા પણ ભાવના પોષણ આપો. ત્યારે શ્રીનાથજી કીધું કે બાવા आपको स्मरण सदा सर्वदा रहेगा. मेरे सारे भोग के क्रम में एक गोपी वल्लभ को भोग आएगा. અને આ ગોપી વલ્લભ ભોગમાં હેલો પણ પડશે. એટલે ઈ હેલોની ગુંજ આપ જ્યાં બિરાજો જગન્નાથજી ત્યાં સુધી પડશે. એટલે આપને સુધી ત્યાં લેવી પડશે કે આપની સામગ્રી અને સેવા યાદ કરીને હું એને અંગીકાર કરું છું. શિંગાર પછી ગ્વાલ, અને ગ્વાલમાં પછી ગોપી વલ્લભ ભોગ આવે. અને ઈ ગોપી વલ્લભ ભોગ, ગ્વાલનો જે ભોગ છે, શ્રી ગોપીનાથજીના ભાવથી એમનો મનોદ પૂરું કરવા માટે શ્રીનાથજી એનો પ્રારંભ કરાયો. અને જ્યારે ગોપી વલ્લભ ભોગ સજે છે, ઠાકોરજી ભોગ મંદિરમાં પધારે ને, ત્યારે દરેક હવેલીઓમાં હેલો પડે છે કે ગ્વાલ હો. એટલે ગોપીનાથજીને સૂચના દેવામાં આવે એ ભાવ એમને યાદ કરીને કે આપકી કહાની શું, श्री जी को गोपी वल्लभ भोग समर्पित हो रहा है. आ गोपीनाथ जी ने आचार्य तिलक आपे कह्या. हवे श्री वल्लभ संन्यास धारण करवानो विचार करे छे. पण कयो संन्यास? वैष्णव संन्यास. भगवत आज्ञा थई, पहली आज्ञा थई मधुवन में. आपे ते वखते कार्य पूरा न होवाना कारणे आपे एनो नकारात्मक कर्યું. બીજું આપને ગંગા સાગર પધાર્યા ત્યારે આજ્ઞા થઈ, પણ ત્યારે પણ આપનું પૂરું ન થયું કાર્ય. અડેલમાં પધાર્યા ત્યારે અડેલમાં પણ પાછી આજ્ઞા થઈ. ત્યારે એમને લાગ્યું શ્રી વલ્લભને કે હવે આ ત્રીજી વખત જે આજ્ઞા થઈ છે એ આજ્ઞાનું પાલન કરવું જ પડશે. આપે વૈષ્ણવ સંન્યાસનો વિચાર કર્યો. જેમ ભગવા કપડા પહેરીએ એવી રીતે નહીં, વૈષ્ણવ સંન્યાસ. આપે વાન પ્રસ્થાશ્રમનો સ્વીકાર કરીને હું સંન્યાસ લઉં એવો વિચારું. પણ આપ ગ્રહસ્થ છો, આપના વહુજી છે, આપનો પરિવાર છે, 2 બાળકો છે. પરિવારના પણ જે મુખ્ય હોય પત્ની છે, એમની આજ્ઞા લેવી જ પડે. બહાર જઈએ, કોઈ સારા કાર્યમાં યાત્રા કરવા જઈએ, ધર્મનું કામ કરીએ, વૈદિક કામ કરીએ, તો આપણા ઘરના જે મોટા હોય, વડીલ હોય, એના પાસે જઈને આજ્ઞા લેવી પડે. આપે મહાલક્ષ્મી વહુજી પાસે આજ્ઞા લીધી. દેવી મને ત્રીજી આજ્ઞા થઈ છે. હવે દેવ શેની આજ્ઞા થઈ છે? દેવી મને પ્રભુના ધામમાં
નિત્ય લીલામાં પધારવાની આજ્ઞા થઈ છે. મારે પાછોલરામાં સંબંધ કરવું છે. મારે આ સંસાર છોડીને જવાનું છે. હવે આપ મને આજ્ઞા આપો તો હું વનપ્રાસ્થાશ્રમની સંન્યાસ જે છે એનું હું સ્વીકાર કરું. હવે કોઈ પત્ની પોતાના પતિને કોઈ દિવસ આવી આજ્ઞા આપે કે તમે મને છોડીને જાઓ, બચ્ચાઓને છોડીને જાઓ, સંસારને છોડીને જાઓ? એને જવાબ ના આપ્યો વહુજીએ. વહુજી કેવી રીતે જવાબ આપે? મહાલક્ષ્મી વહુજી કે મારા પતિને હું છોડું કેવી રીતે? વલ્લભ સમજી ગયા. મહાલક્ષ્મી વહુજી મારું ત્યાગ નહીં કરે, મને આજ્ઞા નહીં આપે. આપે એ વખતે થોડું કૌતુક કર્યું. પોતાની જ કર્ણપર્ણકુટીમાં પોતાનો અગ્નિ સ્વરૂપ પ્રગટ કરી દીધું. સર્વત્ર અગ્નિ અગ્નિ પ્રગટ થવા લાગી. મહાલક્ષ્મી વહુજીએ જોયું કે સમગ્ર ઝોપડીમાં પર્ણકુટીમાં અગ્નિ થઈ ગઈ છે અને વલ્લભ અંદર જ બિરાજે છે. ચતુરાઈથી વલ્લભે અગ્નિ પ્રગટ કરી અને વહુજીના પાસેથી કેવડાવી દીધું, પ્રવરજ પ્રવરજ, જલ્દી જાઓ, જલ્દી જાઓ. ગ્રહ ત્યાગ કરવાની આજ્ઞા વલ્લભને હવે મળી ગઈ છે. આ માનીને વલ્લભ પર્ણકુટીથી બહાર પધારે છે અને કાશી તરફ આપ પ્રસ્થાન કરો છો. શ્રી વલ્લભ શરણમ મમ, 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 શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી વલ્લભ શરણમ મમ, 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 શ્રી વલ્લભ શરણમ. આપ કાશી પધાર્યા. કાશીમાં માધવેન્દ્ર યતિ પાસે આપે સંન્યાસ ગ્રહણ કર્યો. હવે આપ પૂર્ણાનંદ નામ ધારણ કરો છો. હવે વલ્લભ પૂર્ણાનંદ થઈ ગયા છે. ભગવા વસ્ત્રો આપે ધારણ કરી લીધા છે. શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી વલ્લભ શરણમ ત્રિદંડ શિખાસૂત્ર શ્રી વલ્લભ શરણમ અને યજ્ઞોપવિત શ્રી વલ્લભ શરણમ આપના મમ, તેજસ્વી શ્રીંગ ઉપર શોભી રહ્યા છે. ગંગા કિનારે આપે પોતાની પર્ણકુટી બનાવી. કારણ કે સંન્યાસ ધારણ કર્યો છે. હવે આપ ઘરમાં ના બિરાજી શકો. આપ ભૂમિ ઉપર પડો છો, રજ ઉપર પડો છો. ઘાસ ફૂસ ની આપની પર્ણકુટી ત્યાં આપ 41 દિવસ સુધી બિરાજ્યા. રોજ
ભિક્ષા લેવા માટે જાય, ભિક્ષા લાવે, ભિક્ષામાં જે એમને મળે તે ગ્રહણ કરે. સંન્યાસનો જે આચરણ છે તે આચરણ આપ સતત કરે છે. આપ 6 દિવસ સુધી પર્ણકુટીમાં બિરાજ્યા રહ્યા અને ત્યાંથી ત્યાગ કરીને આપ ગંગા કિનારે આવીને 8 દિવસ બિરાજ્યા. હવે તો વલ્લભ શ્રી વલ્લભ શરણમ મમ, ઉપર ખુલ્લું આકાશ, આપના ઉપર કોઈ છત નહીં, કોઈ પર્ણકુટી નહીં, બધું ત્યાગ કરીને આપે ગંગા કિનારે 8 દિવસ બિરાજીને આપે હંસાશ્રમનો આપે ગ્રહણ કર્યો. આ હંસાશ્રમમાં રહીને આપે 18 દિવસ સુધી વ્યતીત કર્યું. અને જીવનના અંતિમ 7 દિવસ બાકી છે. સંમત 1587 અષાઢ સુદ બીજ આવવાની તૈયારી છે. હજી તો 7 દિવસ બાકી છે. શ્રી વલ્લભે હવે હંસાશ્રમ નહીં પરંતુ પરમ હંસાશ્રમની સ્થિતિને ધારણ કરી લીધી છે. હવે આપ વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી વલ્લભે હવે મૌન વ્રત ધારણ કરી લીધું છે. પ્રભુના સ્મરણમાં શ્રી વલ્લભ લીન થઈ ગયા છે. અષાઢ સુદ બીજનો દિવસ આવ્યો, તે દિવસે રથયાત્રાનો દિવસ, અને આજે શ્રી વલ્લભને સ્વધામ પધારવું છે. ચાર પહારના આપણે ત્યાં દર્શન ખુલે છે. આ રથ શ્રી ઠાકોરજીનો જે વલ્લભને તેડવા આવ્યો છે. આજે તો પ્રભુ બહુ આનંદમાં છે. ભૂતલમાં બિરાજતી શ્રી સ્વામીજીને તેડવા માટે આવ્યા છે. આજે પ્રભુ પુરુષોત્તમ બહુ પ્રસન્ન છે કે મારા વલ્લભને હું પધરાવીને લઈ જઈશ. શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ. આ 4 સમયના દર્શન આ ઠાકોરજીના માટે આનંદનો સમય છે. આજે તો નિત્ય લીલા, અખંડ લીલામાં, પ્રભુની રાસોત્સવ લીલામાં આજે પુરુષોત્તમ એકલા નહીં હોય. આજે એની સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ હોવાના, એના માટે જ
ચાર સમયના દર્શન આપણે ત્યાં થાય. આ ભાવ છે રથયાત્રા. અને અંતમાં શયન સમયમાં ઉપરની છત્રી બળી થઈ જાય. એટલે જગતના જીવો એને દેખાડવા માટે કે આ વલ્લભની પ્રભુની એક આસુર વ્યામો લીલા છે. શ્રી વલ્લભે દેખાડવા માટે, આસુરોને વ્યામો કરવા માટે આપની આ લીલા છે. મૌન વ્રત ધારણ કરીને પ્રભુ સ્મરણમાં લીન થઈને વલ્લભ હવે તો ગંગા કિરાને આપ રેતી ઉપર, રજ ઉપર બિરાઈ જા છો. આપે રજ ઉપર લખવાનો પ્રારંભ કર્યું. આજે શ્રી ગોપીનાથજીને શ્રી ગુસાઈજી જે 14 વર્ષના છે અને માત્ર 19 વર્ષના શ્રી ગોપીનાથજી સાથે દામોદાસ હરસાની ઉભા છે. શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ. બંને પુત્રોના આંખોમાં આંસુ છે કે હવે વલ્લભ બોલતલ છોડીને પધારશે. હવે જગતના જીવોને દેખાશે નહીં. ગુસાઈજી નાના છે, માથે પિતા ન હોય તો કોઈને પુત્રને વધારે રડવું આવે. શ્રી વલ્લભ શરણમ મમ. ગુસાઈજી ને ગોપીનાથજી विनती करे छे श्री वल्लभ ने कि हे पितृचरण, अब हमारे लिए अंतिम आज्ञा क्या है? दमलाजी ना पण मनती प्रश्न हतो कि हे वल्लभ, हवे हमारा माटे शिक्षा शू छे? आ प्रश्न केवल बन्ने पुत्रों नथी, दामोदर हरसानी जे सृष्टिना प्रतिनिधि छे एनु पण नथी। आ समग्र विश्वना दरेक भक्तो पुष्टि भक्तो माटे छे। आजे तो केवल बन्ने पुत्रोनी आंखों में अश्रु नथी, दमलाजीनी आंखों में अश्रु नथी। आजे तो जाने ब्रह्मांड पण रड़े छे, बिजली पण ते वक्ते रड़ती रड़ती कड़कड़ावे छे। ब्रह्मांड ने पण रेवायु नहीं। बिजली ना रूप में ई हनुमान घाट ऊपर, मरणिका घाट ऊपर आवीने रड़ी रड़ी ने श्री गुसाईजी ना पासे, दमलाजी नी पासे वारंवार फेरा ले छे, वल्लभनी पासे फेरा ले छे। एने पण न गम्यु के श्री वल्लभ आ भूतल छोड़ीने पधारे छे। आप आज्ञा करो छो गोपीनाथ, बड़े बाबा छोटे बाबा, दमला आजे जे हूँ शिक्षा आपीश ई सर्वना माटे एक ज छे। आ पुष्टि मार्ग केवल मारो बिंदु सृष्टि माटे ज नथी, आ नाद सृष्टि पण मारी ज छे, वैष्णव पण महाराज छे। अने दमला तू आ नाद सृष्टि नो
મુખિયા છે. આજે જે શિક્ષા હું આપીશ એ મારા વંશજ માટે તો છે જ, પણ સાથે સાથે મારી નાદ ષષ્ઠી એટલે દમલા તારી ષષ્ઠીના માટે પણ છે, કારણ કે તું એનો પ્રતિનિધિ છે. વલ્લભ પોતાના આંગળીથી ગંગા કિનારે રજ ઉપર 3.5 શ્લોક પ્રારંભ કરે છે. આપે લખ્યું, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસ્થયા દે ચિત્તોદયોત્વપે સર્વથા ભક્ષ્ય સંતિ યુષ્માન નીતિ મતિર મમ. વલ્લભ કહે છે કે યદા બહિર્મુખા, કે જ્યારે તમે બહિર્મુખ બની જશો ત્યારે શું થશે કે કાલ ના તમે કાલગ્રસ્ત બની જશો. તમે પ્રવાહમાં જતા રહેશો અને તમારા દેહનું ભક્ષણ અને ચિત્તનું ભક્ષણ, આ બધાનું ભક્ષણ તમારો કાલ પ્રવાહ કરી લેશે. અર્થાત તમે સૌ પ્રવાહી થઈ જશો, તમે ક્યાં પણ નહીં બસશો. જો ભગવાનથી બહિર્મુખ થઈ જશો, જેનું શરણ તમે સ્વીકાર્યો છે, જેની શરણાગતિ તમે લીધી છે, જેનું સમર્પણ તમે કર્યું છે, એના હંમેશા તમે સન્મુખ રહેજો. શ્રી વલ્લભ શરણમ મમ. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નેવ લૌકિકમ ભાવ સ્તોત્ર